જો તમારે એ જોઈએ છે જે તમારી પાસે ક્યારેય નહોતું, તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારેય નથી કર્યું. જેટલું સપનું મોટું એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ એટલી જ મોટી સફળતા હશે. જીવનમાં જો આગળ વધવું જ હોય તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લો. દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે. સફળતા હંમેશા સમય માંગે છે, અને સમય હંમેશા ધીરજ. સારા કર્મ કરવાથી સરવાળો તો થાય જ છે, પણ કોઈના અંતરથી આશીર્વાદ મળે ત્યારે એનો ગુણાકાર થાય છે, જેને દુનિયા નસીબ કહે છે. મને શું મળશે એના કરતાં હું શું આપી શકું એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. સફળતા તમારા સુધી નહીં આવે, પરંતુ તમારે સામેથી તેની પાસે જવું પડશે. સપનાનું શહેર માત્ર વિચારવાથી મળતું નથી, તે માટે સતત ચાલતા રહેવું જરૂરી છે. તક માત્ર દરવાજો ખખડાવે છે, પણ એને ખોલવો તે આપણા જ હાથમાં છે. તકલીફો હંમેશા એક નવો માર્ગ બનાવવા આવે છે. હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની. અભિમન્યુની એક વાત જીવનમાં બહુ શીખવા જેવી છે કે હિંમતથી હારી જવું, પણ હિંમત ક્યારેય ના હારવી. જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો, તે સમયે આશા આપણને કાનમાં કહે છે, એક વખત પ્રયાસ કરી લ્યો. સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું તમને સફળતા તરફ જ લઈ જશે. બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ન પણ મળે, પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે. નિર્ણય એક એવો શબ્દ છે જે લેવો પણ કઠિન છે અને આપવો પણ કઠિન છે.